દેવો, ઋષિઓ, ગંધર્વો, યક્ષો, કિન્નરો આ બધા જુદા જુદા સ્વરૂપો લઈને નદીઓ પણ કે છે આવે સ્ત્રીઓના સ્વરૂપ લઈને કથા સાંભળવા માટે. અને એ બધા કથા સાંભળવા આવ્યા. ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે ક્ષેત્રો, દેવો, ગંધર્વો, કિન્નરો પણ ત્યાં આવ્યા. જય શબ્દ અને નમઃ શબ્દ થવા લાગ્યો. સૌ પોતપોતાના સ્થાનો પર બિરાજમાન થયા. સર્ગાદિક કુમારોએ શ્રીમદ ભાગવતનું મહાત્મય કહેતા પ્રથમ સમજાવતા બોલ્યા કે યશ શ્રવણ માત્રેણ ભક્તિ કરતલે સ્થિતા. આ કથા સાંભળવાથી મુક્તિ મળે છે, કેમ કે જ્ઞાન અને વૈરાગ્યની કથા છે. રામાયણની અંદર જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પોતે સ્વયં અવતાર લઈ અને પ્રત્યક્ષ દેખાડે છે વાલ્મીકી ઋષિ. અને આમાં ગોતવાના છે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. જો રામાયણ છે એ સમર્પણનો ગ્રંથ છે અને ભાગવત છે એ કર્મનો ગ્રંથ છે. આની અંદર કર્મ પ્રધાન છે ભાગવતમાં, કે કર્મ કરે તો જ ફળ મળે. અને રામાયણમાં કર્મ કર્યા પછી કયું ફળ મળે, કેવું કર્મનું કયું ફળ મળે એ પ્રત્યક્ષ દેખાડે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ પૃથ્વી ઉપર સ્વદેહે અવતાર લઈ નીકળ્યા છે અને આમાં ગોતવાના છે. મારે તમારે જ્ઞાન, વૈરાગ્ય વાળી ભક્તિ ગોતવી હોય તો આ ભાગવતમાં લખ્યું એવું જીવન જીવો, એટલે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જડશે. જોઈએ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યશ શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયે. ભગવાન હૃદયમાં આવીને વાસ કરે છે ભાગવત કથા સાંભળવા. ગ્રંથો અષ્ટાદશો શાસ્ત્રો દ્વાદશ સ્કંદ સમન્વિતા. પરીક્ષિત શોક સંવાદ શો ભાગવત ચ તત. અશ્વમેઘ શસ્ત્રાણિ વાજપેયી શતાનિ ચ. સુખ શાસ્ત્ર કથાયાશ્ચ ફલામ નારહંતિ શોરશે. આ શ્લોકમાં એમ લખ્યું છે કે અષ્ટાદશો એટલે 18,000 શ્લોક છે અને 12 સ્કંદ છે. અને સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ છે. પરીક્ષિત સવાલ પૂછે, સુખદેવજી જવાબ દે, એવી આખી કથા છે. અને અશ્વમેઘ હજારો કરો, વાજપેયી યજ્ઞ કરોડો કરો, એનું જે ફળ મળે એના કરતા 16 ગણું વધારે ફળ ભાગવત સાંભળવાથી મળે. યજ્ઞો કરવાની જરૂર નથી, ખર્ચ કરવાનો નહીં, ખાલી સાંભળવા. આવું આ કથાના મહાત્મ્યમાં લખતા આગળ બતાવ્યું છે કે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે એ ઘર તીર્થરૂપ બને છે. ભાગવત નામનું શાસ્ત્ર, શિવપુરાણ નામનું શાસ્ત્ર કે રામાયણ કે જે કોઈ આપણા સનાતન ધર્મના ગ્રંથો છે એ જેના ઘરમાં એકાદુય પુસ્તક પડ્યું હોય ત્યાં કોઈનું અકાળ મૃત્યુ થતું નથી. વળી જે કોઈ મનુષ્ય પોતાના ઘરેથી નીકળે ત્યારે 3 વાર નારાયણ 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 એવું બોલી નીકળે એટલે એની નનામી ઘરે ના આવે, પોતે જીવતો આવે પાછો. નહીતર જો નારાયણ નું સ્મરણ કર્યા વગર નીકળ્યા હોય તો કોઈ વાર એનું શબ ઘરે આવે છે, અકાળ મૃત્યુ થાય છે. માતાઓ, ઘેરથી જ્યારે જ્યારે તમારા સંતાનો, તમારા ઘરવાળા જે કોઈ હોય એ ધંધે જાય ત્યારે એને કેવું કે 3 વાર નારાયણ બોલો. નારાયણ નારાયણ નારાયણ. એ કોઈ દિવસ એક્સિડન્ટ થઈ નહીં આવે, એ સાજો સારો ઘરે આવશે. જાનું કેટલી ઊંધી ઓળી એવું સાંભળ્યું છે, જાનૈયા કેટલાય મરી ગયા એવું સાંભળ્યું છે, વરઘોડિયા ક્યાંક ક્યાંક સાંભળ્યું છે ને. પણ ક્યાંક ગોર લગ્ન લઈને ગયા હતા ને એક્સિડન્ટ થયું, પતિ ગયો લગ્ન રેખડા એવું સાંભળ્યું છે? સાંભળ્યું હોય ચાપામાં આવ્યું કયો. કેમ કે ગોર નારાયણ 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 બોલી નીકળે છે. ગામની 25 જાનું આવે ને 25 જાનું પણ જાય, એ 50 ના લગ્ન દેવા તો બમણ જ ગયો હોય, 50 વાર ગયો તોય નો ભટકાણો. તમે એક વારમાં આ એનું પ્રમાણ છે કે તમે જો નારાયણ નું નામ લઈને નીકળશો તો એ નારાયણ તમારી સાથે રહેશે અને તમારું અકાળ મૃત્યુ નહીં થવાનું. કોઈ શિવનો ભક્ત હોય તો ઘરેથી નીકળે હરે નમઃ હરે નમઃ હરે નમઃ આટલું બોલી નીકળે
એની નનામી નહીં આવે, એ પોતે સાજો સારો ઘરે પાછો આવશે. અને રોજ જવાનું છે મારે તમારે કાલના મુખમાં, રોજ જવાનું છે. આ શેતાની ચરખા જ્યાં જોવો ત્યાં ફર ફર, આમ જોવા જઈએ આમ ભટકાઈ જઈએ આમ. અને આ સમયમાં જો તમને મને ઈશ્વર બચાવે છે એવું આ પુરાણમાં એનું પ્રમાણ હોય, અને અત્યારે જે દાખલો દીધો એવું ઈ મનુષ્ય ઘરે આવતો હોય ટેસ્ટ થી અને બીજાના એક્સિડન્ટ થતા હોય, તો તમારે ખરેખર સમજવાની જરૂર છે કે ઘરેથી નીકળો. હવે આજેથી કથામાં ઘરે જશો અને કાલથી આવો એટલે કથામાં આવો તોય નારાયણ બોલીને આવજો, નહીતર અડકાઈ ગુજવા નો આવે. ઈ કાળ જ છે, ઈ એક્સિડન્ટ જ છે. એટલે જે કોઈ વ્યક્તિ પોતાના ઘરથી નીકળે પ્રભુનું સ્મરણ કરી અને પાછો ઘરે આવશે. અને કથામાંથી આ બધા સિદ્ધાંત શીખી જાઓ, દુઃખ ને દર્દ ચાલ્યું જશે. અને ન જાય ને તો દુઃખ અને દર્દ સુખ અને શારીરિકતા બની જશે. હે ભક્તજનો, હજારો અશ્વમેઘ યજ્ઞ કરવાની જરૂર નથી, કરોડો વાજબી યજ્ઞ કરવાની જરૂર નથી. ફક્ત ભાગવત કથાના કીર્તનના જે કઈ શબ્દો છે એને સમજી અને જીવન જીવો એટલે પુણ્યની પ્રાપ્તિ થશે અને મોવા પછી મુક્તિ મળશે. અરે જીવતા મુક્તિ મળશે, પણ આના શબ્દો યાદ હશે તો. જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. ભાગવતમાં લખ્યું છે કરોડો જન્મો જે થયા છે ને એના જે પાપ ભેગા થયા છે એ બધા નાશ થાય છે, એમાં સંશય ન રાખતા, એવું આમાં લખ્યું છે. જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. તમે સંશય ન રાખતા, નાશ થઈ જશે. અને હજી એમ લખ્યું છે કે કોટી જન્મ સમુદ્ધેન પુણ્યમ મેવ લભ્યતે. અને હજી કરોડો જન્મો થવાના જે બાકી છે ને એમાં મને તમને પુણ્યની પ્રાપ્તિ થશે, પાપ કરવાની વૃત્તિ નહીં થાય. એવી આ કથાનું માતમ છે. દિનાનામ નિયમો નાસ્તિ સર્વદા શરણમ મદ. આ માતમમાં લખ્યું છે કે ભાગવતની અંદર દિવસોનું નક્કી નથી. 7 દીની બેહાડવી, 9 દીની બેહાડવી, 10 દિવસ. આ શ્લોક એમ કે છે કે દિનાનામ નિયમો નાસ્તિ, દિવસોનો કોઈ નિયમ નથી. આમ તો સંતોએ જેમ સાખીમાં કહ્યું છે, શ્વાસે શ્વાસે હરિ ભજો, વૃથા શ્વાસ મત ખોય, ક્યાં જાને ફિર શ્વાસ કા આવન હોય ન હો. અરે શ્વાસે શ્વાસે હરિ ભજો અને વૃથા શ્વાસ મત ખોય, એ ક્યાં જાને ફિર શ્વાસ કા जपाता देते है दिल में 12,000, मूर्ख नर चेते नहीं कैसे उतरेगा. એ ભક્તજનો, શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવાનું છે, પણ કદાચ જો ભૂલી જવાય તો આજે હું તમને એક મંત્ર શીખવાડું છું. લ્યો, કે ભૂલી જ ન જવાય. અને ભૂલી જાવ ને તો ભગવાન નવા આપણો નહીં, એવો મંત્ર મારી પાસે આવ્યો છે, તમને આપું છું. જોતો છે? જુઓ, મારે અને તમારે ભગવાનનું અહોની સ્મરણ કરવું છે, પણ મને તમને ઓલી માયા જળો જેવી ભક્તિ કરવા દેતી નથી. એટલે આ ફેરી ભગવાનને કહી દેવું છે કે આ માયાને દૂર રાખી અને તમે ભક્તિ કરાવો. અરે માયા મોટી ના ગણી અને એના જ બચ્ચાને ખાય, પણ એમાંથી જો કોઈ ઉગરી જાય તો માયા મોટી ના ગણી અને એના બચ્ચાને ખાય, પણ એમાંથી એ જો કોઈ ઉગરી તમારે ભગવાનની સામે તમારા ઘરે ટાંકવું હોય ત્યાં ભગવાનને એમ કહેવાનું, હે પ્રભુ, મારે તમારું સ્મરણ કરવું છે, એવું તમે મને યાદ કરાવો. મારે તમારું સ્મરણ કરવું છે, એવું તમે મને યાદ કરાવો. આટલું કહી
અને સુઈ જવાનું. સવાર સુધી તમે સ્મરણ કરશો. શું કામ? એને કહી દીધું ને આપણે કે તમે યાદ કરાવો. હવે એને ધંધો જ છે કે એના ભક્તને ભક્તિ યાદ કરાવો. એટલે હવે જો સ્મરણ ન કરો તો કોનો વાંક? કેમ કે આપણે ભગવાનને કહી દીધું છે કે મારે તમારું સ્મરણ કરવું છે, એવું તમે યાદ કરાવો. હવે ભગવાન યાદ કરાવશે કે નહીં? જો નાનો એવો મંત્ર છે ને, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જેવી રીતે રાધે શ્યામ જેવી રીતે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જેવી રીતે રાધે શ્યામ. સુખ સહી લેજો દુઃખ સહી લેજો, સુખ સહી લેજો દુઃખ સહી લેજો, જેવી રીતે રાધે રામ જેવી રીતે રાધે રામ. સાધુ ચોપડો સામે સહી લેજો, જેવી રીતે રાધે રામ સાધુ ચોપડો સામે સહી લેજો, જેવી રીતે રાધે રામ. ગુજરાતીમાં કીધેલો મંત્ર સમજાણો. આજથી ભગવાનના ટાંકામાં ઉભા રહી બધાએ કહી દેવાનું કે હે ભગવાન, મારે તમારું સ્મરણ કરવું છે, એવું તમે મને યાદ કરાવો. હવે પછી તમે સ્મરણ ન કરો તો કોનો વાંક? ભગવાનનો. કેમ કે આપણે એને કહી દીધું છે તમે મને યાદ કરાવજો. ન યાદ કરાવે એટલે એનો વાંક. પણ એક દી તો કયો, પછી કલાકે કલાકે કહેશે કે સમજુ હાલ નામ લે મારું સ્મરણ કર. એકવાર કરી જુઓ, આજે જઈને સાંજે જઈને કહેજો ભગવાન. એટલે આખી રાત હુવા નહીં. રીતસરના તમારા બધાના નામ પણ પ્રભુ જાણે છે અને તમને એમ કહેશે કર સ્મરણ, અને ભૂલવા નહીં કે જોજો. અને પછી સ્મરણ કરતા કરતા એનું સારૂપ્ય આપી દે, એનું પોતાનું રૂપ આપી દે. તો એ વખતે જેનો યદ ફલમ નાસ્તિ તપસામ યોગેન સમાધિનામ અનાયાસે તત્સર્વમ સપ્તાશ્રમણે લભે. જે ફળ સતયુગમાં તપ કરવાથી લાખો વર્ષોના તપ કરે તો પ્રભુનું દર્શન ન થતું,
યજ્ઞો કરે મોટા મોટા, અશ્વમેઘ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, નરમેઘ યજ્ઞ, પણ કે છે વાજપેયી યજ્ઞ આવા બધા, પણ કે છે ભગવાન નહોતા મળતા. મોટી મોટી પૂજાઓ કરે, ભગવાન નહોતા મળતા, અને એના બદલે કલયુગની અંદર ખાલી કીર્તન કરે ભગવાન મળે. આપણી કંકોત્રીમાં ચિત્ર છે એ બધા જોયું બરાબર? ભગવાન બેઠા છે, હાથમાં દોર્યું છે, 4 ઘોડા રથને બાંધ્યા છે, પાછળ અર્જુનજી ઉભા છે. આપણને એમ ન થાય કે અર્જુન કેવો ભગવાન પાસે કામ કરાવે, એવું થાય ને. પણ જુઓ, આ ચિત્ર બધાના ઘરે છે, કંકોત્રીમાં છાતું છે, પણ એનું આધ્યાત્મિક જ્ઞાન એવું છે કે હે અર્જુન રૂપી આત્મા, તું તારા દેહ રૂપી રથના 4 કર્મ ફલ રૂપી ઘોડાની રાશ પરમાત્માના હાથમાં દે. દીધી છે અર્જુને, ભગવાનના હાથમાં રાશો દીધી છે 4 ઘોડાની. જોજો, કંકોત્રીમાં ચિત્ર છે, ભગવાન ગીતાજીમાં છે, ઘરે ઘરે છે. આ ચિત્ર બધા બહુ રાખે છે, પણ આ ચિત્રનો અર્થ મૂળ તમે સમજતા નથી. અર્જુન રૂપી મારા તમારા શરીરમાં આત્મા છે, અને એ અર્જુન રૂપી આત્મા પરમાત્મા રૂપી કૃષ્ણના હાથમાં એની કાયા રૂપી રથના ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ઘોડા રૂપી ફળ ની દોરી પરમાત્માના હાથમાં આપે, અને કે મારો રથ તમારે જેમ હાંકો એમ હાંકો. એટલે કુરુક્ષેત્ર રૂપી આ વિશ્વનું મેદાન છે, અને એમાં 100 કૌરવ રૂપી આપત્તિઓ છે. એ આપત્તિઓનો નાશ કરી પરમાત્મા અર્જુન રૂપી આત્માને આ કુરુક્ષેત્રના મેદાન રૂપી વિશ્વમાં જીતાડે છે. આવું સરસ આ ચિત્રનું ગુજરાતી થાય છે. આપણે બે દી તાકાત કે ભગવાનના હાથમાં દોરીઓ આપી દઈ, તું જેમ હાકે એમ હાલશું. શરીર રૂપી નાવ આજથી એને સોંપી દેજો, જેવી રીતે રાખે શરીર રૂપી નાવ આજથી એને સોંપી દેજો, જેવી રીતે રાખે. હું કરું આ મારું છે એને ભૂલી જાજો, હું કરું આ મારું છે એને ભૂલી જાજો, જેવી રીતે રાખે જેવી રીતે રાખે. સવારથી મહાત્મ્યની કથા ચાલે છે, અને એમાં ઈશ્વરનું નામ લેવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે, સર્વ કાર્યો સિદ્ધ કરે છે, મને તમને સર્વ સિદ્ધિઓ આપે છે. એવું અત્યાર સુધી સાંભળ્યું, પણ હવે આપણે એ સાંભળવું છે કોઈ મળશે એવું કીધું. હવે એવો દાખલો લઈએ ભાગવતમાંથી કે હજારો લોકોને, હજારો ભક્તોને ભગવાને અષ્ટ સિદ્ધિઓ આપી, 9 નિધિઓ આપી. ગરીબમાં ગરીબ એનો ભક્ત હતો, એને મહાન મોટો નગરપતિ બનાવી દીધો. આવો દાખલો આપું છું. એ ભક્તજનો ભગવાનના કીર્તનની અંદર આવવાથી કઈક ગરીબ લોકો, કઈક દુખિયા લોકોએ પ્રભુની પ્રાપ્તિ કરી છે. દાખલા તો ભક્તમાળની અંદર સંત નાભાજી થઈ ગયા, એને હજારો દીધા છે, અને જેને ભગવાન મળ્યા છે એવા ભક્તોના દાખલા છે. કે તમે આવો મારા પ્રભુના કીર્તન, તમે આવો મારા પ્રભુના કીર્તન, કીર્તન માને સમરણ
શ્વાસે શ્વાસે રટો આખી ઉંમરમાં રાધે બોલો શ્યામ બોલો નરસૈયા બોલો શ્યામ બોલો નરસૈયા સુદામાનો સખો બોલો સુદામાનો સખો બોલો સૌ જન્મમાં તમે આવો મારા રઘુના કીર્તન હે સુદામાનો સખો બોલો સૌજન્મમાં તમે આવો મારા પ્રભુના કીર્તન બોલો ગોપાલ બોલો ગોરા તેરો વિઠ્ઠલ ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોરા તેરો વિઠ્ઠલ હે વિઠ્ઠલ બાળ ગૌગારો વિઠ્ઠલ બાળ ગૌગારો ગિરિચરમાં તમે આવો મારા રઘુના કીર્તન ઓ વિઠ્ઠલે મારગો ગાડો કીર્તનમાં તમે આવો મોહન બોલો માધવ બોલો શકુભાઈનો શ્યામ મોહન બોલો માધવ બોલો શકુભાઈનો શ્યામ હે પામર નારી બહેનો વાલો પામર નારી બહેનો વાલો પંઢરપુરમાં તમે આવો મારા રઘુના કીર્તનમાં હે કામર નારી કન્યો વાલો પંઢરપુરમાં તમે આવો મારા પ્રભુના કીર્તન રાઘવ બોલો સેનાલયનો શ્યામ રાઘવ બોલો સેનાલયનો શ્યામ એ હરિ હજામત કરે છે હરિ હજામત કરે છે દરબારમાં તમે આવો મારા રઘુના કીર્તનમાં હરિ હજામત કરે છે દરબારમાં રામ રામ જપતા છેલ્લે પત્ની આપી દીધા રામ રામ જપતા છેલ્લે પત્ની આપી દીધા એ જોડી દંડો એ જોડી દંડો આપી ગયા કલિયુગમાં તમે આવો મારા પ્રભુના કીર્તનમાં હું જોડી દંડો આપી ગયા કળયુગમાં તમે મારા પ્રભુના કીર્તન આપણે જાણીએ છીએ આની કથાઓ સાંભળે છે
એ ભક્તજનો, ગોરા કુમાર ભગવાન વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા પોતાના વાસણ બનાવવા માટેનો ગાળો ખૂંદતા હતા ને એમાં એનું જ બાળક આવી અને ચૂંદાઈ ગયું. પણ પ્રભુનું સ્મરણમાં જેમ મશગુલ બન્યા હતા એના બાળકને કીચડમાંથી ઉગાર્યું. અરે પંઢરપુરની શકુને ખાતર શ્યામ આવ્યા બંસીધારી, પામર નારીને સાસુ બનાવીને પોતે બન્યા વહુરાણી, ભગવાનના ચોપડે કઈ વાત જાણે. પ્રભુ બધું જાણે છે, મારી ને તમારી ભક્તિ. રામ રામ જપતા જલને રામ રામ જપતા જલે પત્ની આપી. શ્રી રામ કરતા હતા અને પ્રભુ પરમાત્મા વ્રત સાધુનું સ્વરૂપ લઈ આવ્યા વીરપુરની અંદર અને ભક્તની પરીક્ષા કરવા માટે ભગવાને કહ્યું કે જરા હવે આ દેહ ટુકડો થઈ ગયો છે અને મારાથી કામ થતું નથી. મારી સેવા માટે આ તારી પત્ની વીરબાઈ આપને. અને ભક્ત એ કહે છે તેની રાહ ન જોઈ. હે ભક્તજનો, પોતાના પત્ની છે એ ભગવાનને અર્પણ કરી દીધા. લ્યો લઈ જાઓ. ભગવાનને મેં પડી ગયો. ગામની ભાગોળે પહોંચ્યા, જોડીને દંડો કહ્યું કે વીરબાઈ આ પકડી રાખો, હું આવું છું. ઈ ગયા હજી નથી આવ્યા. તમે આવો મારા પ્રભુના કીર્તનમાં. તમે આવો મારા પ્રભુના કીર્તનમાં ને સમરણમાં. તમે આવો મારા પ્રભુના કીર્તનમાં. તમે આવો મારા પ્રભુના કીર્તનમાં. સાધુ સ્વરૂપે આવેલા ભગવાનને પોતાની પત્ની અર્પણ કરી, પણ કહે છે ભગવાન મૂંઝાયો પછી તો હારી ગયો. ભગવાન જોડીને દંડો આપ્યા અને કહ્યું કે અહીં ઉભા રહ્યો, હું આવું છું એમ કહીને ગયા. હજી આવ્યા નથી અને હજી જોડીને દંડો વીરપુરની અંદર છે. અને અત્યારે જ્યાં જોડીને દંડો મૂકીને ગયા હતા ત્યાં નવું બીજું મંદિર બને છે. આ તો પત્ની આપી ને, પણ હજી આપણા દેશના એવા ઘણા દાખલા છે સાચા ભક્તોના કે જેને માટે ભગવાને દોટ મૂકી. અરે જો કુંવરની જુવાની હાથે છતાં મુખડું છે, હાથે છતાં મુખડું છે. સદાળ સાનું નામ સુરતા વાડાવું વાત છે. હે જીરવાડાઓ વાત છે. હે જીરવાડાઓ વાત છે. ચંદ્રાવતીએ શીશ ખાણ્યું. પોતાના સગા દીકરાનું નામ લઈ અને ખાણિયામાં રાખી ભાંડી ગયા. ગીત ગાતા જાય છે. એકલો એક દીકરો. ચંદ્રાવતીએ શીશ ખાણ્યું. હરખીને ઉલ્લાસમાં. હજી હરદીને ઉલ્લાસમાં. અમરેશ દીને આર્ય રમણી. અમર છે ઇતિહાસમાં. હે અમર છે ઇતિહાસમાં. હજી અમર છે ઇતિહાસમાં. એક દૂધીનું દીટીયું કાપવું હોય ને તો એ વાણિયાની જ્ઞાતિ છે ને એ દૂધીને વાગી ન જાય, ધ્યાન રાખે. કાપવાની તો છે પણ તોય દૂધીને વાગે નહીં એવું ધ્યાન રાખે. ઈ વાણીઓ ભગવાન સામે આવ્યા અને કેવો કઠોર બન્યો. પોતાના પુત્રને ખાણિયાની અંદર મસ્તક લઈને ખાંડવા લાગ્યો. પોતાની પત્ની સાથે છે ખાંડવામાં. આ ભક્તની ભાવના છે અને અહીંયા ભક્તિ ફળે છે. એ રક્તપિતિયાળા સ્વરૂપમાં ભગવાન આવ્યા હો. ક્યાં જાને કિસ રૂપ में भगवान भी मिल जाए. ભગવાન અને માતાજી એનું સ્વરૂપ કઈક બદલીને આવે છે આપણી ભક્તિને પારખવા માટે. એ બીજું સ્વરૂપ લઈને આવે, આમ એવું શેડાળા થઈને આવે, એમ કા રગત પિત્યા થઈને આવે તો આપણે સામું ન જોઈએ. અને જે સાચી ભક્તિ કરતો હોય એને બથ ભરી મળે, એના પાસને પરું ધોવે, એને સ્નાન કરાવે, એને ભોજન આપે, એ સાચો ભક્ત. દરિદ્ર નારાયણ થઈને આવે છે ભગવાન.
નવરાત્રીના દિવસો હોય, કોઈ વૃદ્ધ સ્ત્રી હવે વાકી ચૂકી ડોલતી હાલતી, સમજવાનું કે જગદંબા પધાર્યા છે. બાકી સારાના તો હવ હગા છે. દરિદ્ર નારાયણ પાપ તમારે આંગણે આવે ને, એના દુઃખને દૂર કરજો. તમારે ત્યાં દુઃખની ઉત્પત્તિ નહીં થાય. दूसरे का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करे मेरे राम. બીજાનું દુઃખ દૂર કરજો. બીજાની શમશાન યાત્રામાં અચૂક જજો. હજારો કામ મૂકીને તમારે ત્યાં શમશાન યાત્રાનો વારો નહીં આવે. પણ કોઈના દુઃખમાં ભાગ લીધો છે તો કે છે કે આ બધાના દુઃખમાં ભાગ લે છે, આને દુઃખ નથી દેવું. પણ ક્યાંય નહીં ગયા હોય તો આને દુઃખી કરો, અહમ છે. તો એ ભક્તજનો અહીંયા બતાવ્યું, અને આ કથાનો પણ પ્રસંગ આપણે જાણ્યો કે જે ભક્તિ કરે છે એ ભક્તિ કરનાર ભક્તની સાચી ભક્તિ જોઈ ભગવાન આવે છે, ગમે તે સ્વરૂપે આવે છે. શ્રીમદ ભાગવતનું આવું અધિક ફળ છે. અને જોઈએ એનો એક ઇતિહાસ બીજો બતાવે છે. અત્રે તે કીર્તયિષ્યામિ ઇતિહાસ પુરાતન યસ્ય સમમાત્રેણ પાપહાનિ પ્રજાયતે तुंगभद्रा तटे पूर्वे अभूत्पत्तन उत्तमं यत्वर्णा स्वधर्मेण सत्य सत्कर्म तत्परा आत्मदेव पुरे तस्मिन् सर्ववेद विशारद श्रोतस्मार्देषु निष्णातो द्वितीयो इव भास्कर. આ સંસ્કૃતના આટલા શ્લોકની અંદર એક વાર્તા કહી દીધી મને તમને. એક ઇતિહાસ તમને સમજાવું છું મહાત્મને આગળ વધારવા માટે. પૂર્વે તુંગભદ્રા નામની નદીને કિનારે એક બાષ્કલ નામનું નગર હતું ને એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને એ આત્મદેવ નામનો બ્રાહ્મણ સૂર્યનારાયણ જેવો પ્રકાશિત હતો, ધર્મ અને વિદ્યા ભણેલો હતો. દ્વિતીય એવા ભાસ્કર, ભાસ્કર એટલે સૂર્ય ને દ્વિતીય એટલે બીજો સૂર્યનારાયણ હોય એવો તેજસ્વી વિદ્યામાં, ધર્મમાં, જ્ઞાનમાં હતો. પણ કે છે તસ્ય ભાર્યા દુંદુલી સ્મૃતા, એને કે છે પત્ની હતી અને એનું નામ ધુંધુલી હતું. હવે ગોરના ઘર ગામો ગામ ઘણાય છે. ક્યાંક ગૌરીબેન હોય, ક્યાંક સીતાબેન હોય, ક્યાંક ગોદાવરીબેન હોય, ક્યાંક ગોરાણી નામ ધુંધલી સાંભળ્યું? ભાગવતમાં છે. તો તમે ગોતજો કે આ ગોર કયો, આત્મદેવ નામનો બ્રાહ્મણ કયો, મારા તમારા શરીરમાં રહે છે, એની ધુંધુલી નામની પત્ની સાથે રહે છે અને મને તમને ભક્તિ કરવા દેતો નથી. આત્મદેવ નામનો બ્રાહ્મણ આટલો બધો મહાન અને એની પત્ની ધુંધુલી અને લખ્યું છે કૃપણા કલહ પ્રિય. તું પણ હતી અને એને કલહ પ્રિય એટલે કંકાસ જ વાળો હતો. હવે શું કરતી હતી? જ્યાં ત્યાં ઝઘડા કરતી હતી. એટલે બહેનોની કથા નથી અને ભાઈઓની કથા નથી. મારા તમારા શરીરમાં રહેલો આત્મા ઈ દેવનું રૂપ છે અને આત્માને એની બુદ્ધિ રૂપી ધુંધુલી ભક્તિ કરવા દેતી નથી, એવી કથા છે. પછી બુદ્ધિ છે એ સ્ત્રીલિંગ છે એટલે એની સ્ત્રીનું નામ આપવામાં આવ્યું છે. આત્મા છે પુરુષલિંગ છે એટલે એને પુરુષનું નામ આપવામાં આવ્યું છે. બાકી કથા આત્મા અને બુદ્ધિની છે. મારા તમારા શરીરમાં બે રહે છે. હવે શું કર્યું? આપણે સ્થૂળ ભાવમાં કથા જોઈએ. બાવજી ગુલાબપરી બાપુ 5 ભાવ: સ્થૂલ ભાવ, સૂક્ષ્મ ભાવ, કારણ ભાવ, તત્વ ભાવ અને આધ્યાત્મિક ભાવ. આ પુરાણની કથાઓ 5 ભાવમાં લખાયેલી છે. સ્થૂલ ભાવ એટલે એક કૃષ્ણ હતા, એનો મિત્ર એક અર્જુન હતો, એની માતાનું નામ દેવકી હતું, ફલાણાની માતાનું નામ કુંતાજી હતું. એને સ્થૂલ ભાવ કહેવાય. હવે સૂક્ષ્મ ભાવ, અર્જુન એટલે મારા તમારા શરીરમાં રહેલો આત્મા. કૃષ્ણ એટલે મારા તમારા શરીરને ઉત્પન્ન કરનારો, પોષણ દેનારો, સંહાર કરનારો, નિદ્રા આપનારો, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, નિદ્રા અવસ્થા, આ કર્તાનો કર્મ કરનાર એ પરમાત્મા. આ એને સૂક્ષ્મ કથા કહેવાય. પછી તત્વ કથા, તો મારા શરીરમાં રહેલો આત્મા નામનો તત્વ એ પરમાત્માનો અંશ છે, એ તત્વ કથા કહેવાય. અને કારણ કથા કે કયા કારણથી પરમાત્માને પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર લઈને આવવું પડ્યું? તર્કે છે નારદ મુનિએ શ્રાપ આપ્યો એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા વિષ્ણુ
વૈકુંઠ લોક મૂકી અને મનુષ્ય અવતાર ધારણ કરી અને પૃથ્વી લોકમાં આવ્યા. ઈ કારણ કથા અને આધ્યાત્મ કથા. હે જીવ, આ બોલે એ બીજું. જ્યાં સંતાન અને સમૃદ્ધિ બંને હોય ત્યાં કે છે રોગે વેળાઈ જાઓ, અને જ્યાં સમૃદ્ધિ, સંતાન અને નિરોગીપણું હોય ત્યાં સુબુદ્ધિની તાણ હોય. કંઈક ને કંઈક તો ઓછું રહેવાનું. બાકી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એક છે, આપણે બધા અપૂર્ણ છીએ. હે ભક્તજનો, આત્મદેવ નામના બ્રાહ્મણને સંતાન નહોતું. અડધી ઉંમર ચાલી ગઈ પણ સંતાન નહીં. કથામાં બ્રાહ્મણોના દ્રષ્ટાંત આવે છે. ચોખવટ કરું. દરેક કથામાં શિવપુરાણની કથા શરૂ થાય તો ચંચુલા અને બિંદુક બ્રાહ્મણની કથા આવે. ત્યાંથી જ કથા શરૂ થાય શિવપુરાણ. તો બધાયમાં બ્રાહ્મણોના દ્રષ્ટાંત કેમ? કારણ કે ત્રેતાયુગની અંદર આ પુરાણો બન્યા એ સતયુગના પૂર્ણતામાં અને ત્રેતાયુગની શરૂઆતમાં. ત્યારે એક જ જ્ઞાતિ હતી, બ્રાહ્મણ. પછી ત્રેતાયુગ શરૂ થયો ત્યારે 4 જ્ઞાતિ એક જ્ઞાતિમાંથી પાડવામાં આવી. બ્રાહ્મણ એક જ જ્ઞાતિ અને એમાંથી 4 જ્ઞાતિ પાડી. કેવી રીતે? કારણ કે છે બ્રાહ્મણના સંતાનને યજ્ઞોપવિત એટલે જનોઈ પહેરાવે ત્યારે એને 4 વસ્તુ એના ગુરુ મહારાજે ચાદર ઓઢી અને બતાવી. એક છરી, એક કોદાળી, એક કાંટો અને એક પુસ્તક. જે શિષ્ય એના ગુરુ મહારાજ કે આમાંથી તને શું ગમે છે 4 માંથી એ લઈ લે. જો શિષ્ય છે પુસ્તક લે તો એને બ્રહ્મ વિદ્યા ભણવા વશિષ્ઠના આશ્રમમાં જવાનું, બ્રાહ્મણ. જો એ શિષ્ય છરી લે તો એને ગુરુ દ્રોણના આશ્રમમાં ધનુર્વિદ્યા ભણવાનું, ક્ષત્રિય. જો એ ત્રાજવું લે, જોખવાનો કાંટો, તો એ વૈશ્ય, એને વેપાર, ખેતી અને પશુપાલન. અને જો એ કોદાળી લે તો એને શૂદ્ર, સેવા કરવા. આમ 4 વર્ણ એક જ્ઞાતિમાંથી પાડવામાં આવ્યા વ્યવસ્થા કરવા માટે, ભેદ માટે નહીં. પછી એમાંથી અત્યારે 18 થઈ ગયા. હવે કહેવાની વાત એ છે કે દરેક પુરાણમાં બ્રાહ્મણોની કથા આવે છે. એટલે એક તો અર્થ આ કે ત્યારે એક જ જ્ઞાતિ હતી આ યુગમાં. બીજું કે એના રચયિતા વ્યાસ દાદા બ્રાહ્મણ છે, અથવા ભગવાને બ્રાહ્મણને ત્યાં અવતાર લીધો છે. એ વ્યાસ દાદાને એમ થયું કે બીજાનું દ્રષ્ટાંત લખીશ અને ઈ વ્યક્તિ કથામાં હશે અને એને દુઃખ લાગશે કે અમારું આવું લખ્યું, એટલે લાય મને મારું લખવા દે, એટલે બીજાને દુઃખ ના લાગે. એટલા માટે બ્રાહ્મણોના દ્રષ્ટાંત છે બધી જ કથા. હવે જોઈએ, આત્મદેવ નામના બ્રાહ્મણને સંતાન નથી. આ સ્થૂળ ભાવમાં કથા કહી છે. ખરેખર તો આત્મા એ શરીરમાં રહેલા આ બોલાવે છે, બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, સંભળાવી રહ્યો છે, એને જાણનારો જે છે એ તત્વની કથા છે. તો આત્મદેવે સંતાન માટે આકાશ પાતાળ એક કરી ચૂક્યો. ગમે એ થાય, અનુષ્ઠાનો, સંખ્યાબંધ યજ્ઞો, વ્રતો, તપ, સંતાન પ્રાપ્તિ માટે, પુત્રની પ્રાપ્તિ માટે અનેક વસ્તુ કરી. બટુક ભોજન કરાવ્યા કે બાળકોને ભોજન જમાડો, તમારે ત્યાં દીકરો થશે. બટુક ભોજન કરાવે. કોઈ કે બ્રહ્મ ભોજન કરાવો, બ્રાહ્મણો જમાડો, તમારે ત્યાં દીકરો થશે. કોઈ કે સ્વાનગ્રાસ, ગૌગ્રાસ, વસ્ત્રદાન, અન્નદાન, ભૂમિદાન, આવું બધા દાન કરો, દીકરો થશે. પોતાનું જે ધન હતું એમાંથી અડધું ધર્મમાં વાપર્યું, પણ કે છે સંતાન થયું નહીં. સમજાય? ધનાર્થ ધર્મ માર્ગેણ દાભ્યાનિ તમ તથાપિ ચ
ન પુત્રો ના પીવા પુત્રી તત ચિંતા પોતાનું જે ધન હતું એમાંથી અડધું ધન વાપરી નાખ્યું, છતાંય દીકરો કે દીકરી કઈ ન થયું અને બ્રાહ્મણ બોલ્યા. પણ આ પ્રસંગ પહેલો જ આવ્યો છે ભાગવતમાં. એના ઉપરથી આ સમય સ્થિતિ ને સંજોગમાં આપણે શું જ્ઞાન લેવું એ પણ સાથે સાથે જાણવા. દીકરો કે દીકરી કઈ ન હોય તો હખે રહ્યા શાસ્ત્રના પ્રમાણમાં. બીજું કે બધાને ત્યાં દીકરા હોય છે, ગામમાં 2-3 ઘર એવા હોય કે દીકરો ન હોય, તો બધાને ત્યાં દીકરો હોય છે. દીકરો સદગતિ અપાવે તો જેની સદગતિ થાય એનો જન્મ ન થાય, એનો ઉપર રહેવાનું. તો આ બધા ઘરે ઘરે જન્મે છે એ ક્યાંથી આવે? જો બધાની સદગતિ થતી હોય તો વસ્તી વધે. એટલે સાંભળજો કે પુત્રને માટે જે કઈ ચિંતા કરી રહ્યા છો એ આપણું અજ્ઞાન છે. વળી શાસ્ત્રમાં તો એવું પ્રમાણ છે કે જેને કોઈની સાથે લેવાનું કે દેવાનું બાકી ન હોય એને ત્યાં પુત્ર ન હોય. કાં તો પુત્ર લેવા આવે પૂર્વેનું અને કાં દેવા આવે લેણું હોય તો. પણ કે છે લેવાનું દેવાનું કઈ બાકી ન હોય તો કે તો એ એકલા રહે. ત્રીજું કે પોતાનું કમાયેલું ધન પોતે જ વાપરવાનું હોય એટલે એને ત્યાં વાપરનારો ના હોય. અરે ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બડી અભાગણી ચિંતા ચિંતા સમા. જેને જેને સંતાન ના હોય એ ચિંતા ન કરતા. જેનો છેલ્લો અવતાર હોય અને અહીંયા આવાગમન બાકી ન રહેવાનું હોય એને ત્યાં સંતાન ન હોય. શેઠ સગાવસાને દીકરો હતો તો ભગવાન લઈ ગયા, કેમ કે આવાગમન નહોતું. ઈ પૂર્વે કર્ણ રાજાનો અવતાર હતા અને એને એક જ અવતાર લેવાનો હતો અને પછી નહોતું આવવાનું. આ એક દાખલો. બીજું, નરસિંહ મહેતાએ પોતાના સંતાનો પહેલા મોકલ્યા પછી ગયા, વેલો બંધ કર્યો અહીંનો. શું કામ? કારણ કે મુચકુંદ નામના રાજા કાળયવનને માર્યા પછી ભગવાનની પાસે માગણી કરી, મારે હજી એક અવતાર ભક્તિ કરવા લેવો છે. એ મુચકુંદ રાજા નરસિંહ મહેતા થઈને આવ્યા. હવે આ રાજાની પરીક્ષા કરવા ભગવાન આવતા હતા કે મેં મારી પાસેથી ભક્તિ કરવાનું બાનું કાઢી અને મનુષ્યનો અવતાર લઈ અને પૃથ્વી ઉપર ગયો છે, લાઈ જોવું ભક્તિ કરે છે કે નહીં. ભગવાન જોવા આવે, ભગત બિચારો ભેળાઈ ગયો હોય પાછું કઈક દેતા. આવી રીતે 52 વખત આવે પરીક્ષા કરવા. પણ ભક્તની ભક્તિ જોઈ અને ભક્ત દુઃખેથી ભેળાઈ ગયો હોય એટલે પ્રભુ કઈક ને કઈક આપતા. તો એ ભક્તજનો વિષ્ણુ પુરાણમાં તો એમ લખ્યું છે, પુત્રની વાસના તારી મુક્તિ શું કરશે? અને પુત્રનું આવાગમન છે ને એ તો મુક્તિ થવા દેતું જ નથી. એટલે પુત્રનું સુખ માની અને મુક્તિની ઈચ્છા કરે છે એ તારું સ્વપ્ન મિથ્યા છે. વિષ્ણુ પુરાણમાં ભલે બધાને પુત્ર હોય, આનંદથી રહ્યો, સુખ શાંતિથી રહ્યો, એનો વિરોધ નથી. પણ જેને સંતાન ના હોય એ વિરોધ જો કરતા હોય તો એના માટે શાસ્ત્રમાં આ લખ્યું છે. આ બ્રાહ્મણ તો સમજ્યો નહીં અને એને એમ થયું કે સંતાન વગરનું ઘર સૂનું લાગે છે. ધન વગરનો માણસ હોય ને ગરીબ, એને દુઃખ હોય, પણ સંતાન વગરનું ઘર સૂનું હોય. અરે લૂલો લંગડો ને આંગણો એકેય દીકરો ન હોય, એ ઘર છતે જીવડે ધબો ધબ આત્મદેવ વિચારી રહ્યો છે. હું જે ગાયને રાખું છું, મારા ઘરે પાળું છું, એ પણ વિહાતી નથી, એને વાછરું નથી આવતા. મેં જે વૃક્ષ વાવ્યું છે એને ફળ નથી આવતા. આવું નિર્થક જીવન મારે શું કામ? દુઃખમાં ને દુઃખમાં આંસુડા પાડતો રડી રહ્યો છે અને વિચાર કરે છે હવે શું કરું. એમાં વિચાર આવ્યો આત્મહત્યા કરવાની. પહેલી જ કથા છે ભાગવતમાં આત્મદેવ નામના બ્રાહ્મણ. હરે કદા સદિજો દુઃખા ગ્રહમ ત્યક્ત્વા વનમ ગતઃ. આ બ્રાહ્મણે એક દિવસે વિચાર કર્યો, ગ્રહમ ત્યક્ત્વા ઘરનો ત્યાગ કર્યો અને વનમ ગતઃ
વનની અંદર ગયો. આમ તેમ ભર્યો વિચારના વમળોમાં આમ તેમ વિચાર કરતો કરતો મધ્યાહ્ને તૃષિતો જાત સ્વરંગ સમુપાય. ફરતા ફરતા એક સરોવરને કાંઠે આવ્યો. વિચાર કરે છે શું કરું, મૃત્યુ પામું, આપઘાત કરું કે શું કરું, એવો વિચાર કરતા કરતા સરોવરની પાળે બેઠો છે અને પોતાના કર્મો પૂર્વેના જે કંઈ હશે એને યાદ કરી રડી રહ્યો છે. અને જેવો વિચાર કરે કે મારે હવે આમાં કૂદી અને સરોવરમાં પડી અને આત્મહત્યા કરવી છે.
દેવ હોય, દાનવ હોય, મનુષ્ય હોય, પશુ હોય, બધા કર્મ ભોગવે જ છે. કર્મ વગરના કરશન ભાઈ કોની જાનમાં જીવે, કર્મ માં લખી ખીચડી ને કંસાર ક્યાંથી. અરે પ્રારબ્ધ તો પહેલે બના ને પીછે બના શરીર. મારું ને તમારું ભાગ્ય પહેલું બની જાય છે અને પછી શરીર બને છે. કેમ છોડીશ? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. અહીંયા આત્મદેવ નામનો બ્રાહ્મણ સરોવરની પાળે આવી બેઠો છે, વિચાર કરે છે શું કરું. એવા વિચાર આવ્યો, ભલાય આત્મહત્યા કરું. એ ઉભો થઈ કૂદકો મારી અને જેવો એ સરોવરની અંદર પડવા જાય, પાછળથી સંન્યાસી આવીને હાથ પકડી. શું કરો છો ભૂદેવ? તમે તો પૃથ્વીના દેવ છો, શું કરો છો? આ બધા એક વાર કરશો તો 7 અવતાર સુધી કરવી પડશે. માટે દેહનો ત્યાગ ન કરો. મને વાત કરો શું છે? સંન્યાસીને જોઈને બ્રાહ્મણ દૃષ્ટિ રડવા લાગ્યો. શું કહું? અને ત્યારે સંન્યાસીએ પૂછ્યું કે કથમ રોદિષે વિપ્રત્વમ કાતે ચિંતા બલિયસે વદત્વમ સત્વરમ મય્યમ સસ્ય દુઃખસ્ય કારણમ. એ બ્રાહ્મણ, તમે શા માટે રડી રહ્યા છો? અને કાતે ચિંતા બલિયસે, એવું તે કયું દુઃખ છે કે તમને રડાવી રહ્યું છે? અરે વદત્વમ સત્વરમ મય્યમ, તમે જલ્દી મને કહો. સસ્ય દુઃખસ્ય કારણમ, તમારા દુઃખનું કારણ કયો? અને એ વખતે બ્રાહ્મણ કહે છે પ્રજા દુઃખેન શૂન્યોહમ પ્રાણ ત્યક્ત્વા યમ્રત. મારી એક સવાસેર માટીની ખોટ છે અને એના કારણે હું મારા દેહનો ત્યાગ કરવા આવ્યો છું. અને જો તમે મને હાથ ન પકડ્યો હોત તો અત્યારે હું પડી સરોવરમાં મૃત્યુને આધીન. અરે લુલુ લંગડો ને આંધળો એકે દીકરો તે ઘર છતે દેવરે ધગુ ધગવંધાર. હે યતિ બાબા, પુત્ર વગરના અવતારને ધિક્કાર છે, પુત્ર વગરના ઘરને ધિક્કાર છે, પુત્ર વગરના ધનને ધિક્કાર છે, પુત્ર વગરના કુળને ધિક્કાર છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ બોલે, હે બાબુજી, હું તમને સત્ય કહું છું કે મારા ઘરને ધિક્કાર છે, મારા ધનને ધિક્કાર છે, મારા કોઈ શુકન લેતું નથી. શૃણુ વિપ્રમયા તેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ. હે બ્રાહ્મણ, મેં તમારા કપાળની અંદર રેખાઓ વાંચી છે અને ભાગ્યને આધીન જીવ જીવે છે, માટે તમે ભાગ્યથી વિરુદ્ધ કઈ નહીં કરી શકો. અને હું કહું છું સપ્ત જન્માવધિ ત્વમ પુત્રો નેવચ નેવચ. 8 અવતાર આવે ને તો તમારા ભાગ્યમાં દીકરો નથી. કદાચ તમે આત્મહત્યા કરશો, શું બોલવા? પુત્રો નેવચ નેવચ, દીકરો નથી. સપ્ત જન્માવધિ ત્વમ, 7 અવતાર લઈશું ને તો દીકરો નથી. ઋષિ બોલ્યા, હે બ્રાહ્મણ, 7 જન્મ સુધી પુત્ર નથી અને આ મરવાની હઠનો ત્યાગ કરી અને મારી સાથે ચાલો. સંન્યાસે સર્વથા સુખમ. આ સંસારમાં દુઃખ છે ડગલે ને પગલે, અને સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસ લઈ લો એટલે રોજ સુખ સુખ. ગોપીચંદન ને ઘેરું, ભાંગ્યાના ઘેરું. અરે અરે, હે ભક્તજનો, ભી પડીને ભગવાન હર્યા નહીં શંકા એની જાન. જ્યાં હોય ત્યાં હરિહર કરે, પછી લગ્ન હોય કે કામ. સર્વદા સુખમ. ગમે ત્યાં સબ દુનિયા ગોપાલ કી, ધરતી રાજા राम की संपत है भगवान की, नहीं किसी के बाप की. बाम गिरनारी शिखर पर बैठकर खबर ले हमारी. बाम गिरनारी નીકળી ગયા, કોઈ દુઃખ નહીં. હવે તો એને પૂછી ખબર પડે. આપણને એમ લાગે કે સંન્યાસમાં સુખ છે. સંન્યાસીએ કહ્યું કે ભૂદેવ, સંસારમાં સુખ નથી, હાલો મારી હારે.
અને દુનિયામાં ફરીશું, યાત્રા કરીશું, સુખ સુખ, બીજી વાત જ નહીં. ત્યારે બ્રાહ્મણ કહે છે કે ના, મારે તો પુત્ર જોઈએ છે, અને પુત્રના દુઃખને કારણે હું અહીં આવ્યો તો તમે મારો હાથ પકડ્યો છે. સંન્યાસી સમજાવે છે, ગતિવતી વાયુ દેહા પાય ભાર્યામ વેદ્યતિ તસ્મિન ભાય ભજ ગોવિંદમ ભાય મુકુંદમ પરમાનંદમ હરે હરે ભજ ગોવિંદમ ગતિવતી વાયો દેહા પાય. આ શરીરની અંદર વાયુ હાલચાલ કરે છે ને ત્યાં સુધી બધાને વાલપ છે અને ભાવ છે, પ્રેમ છે. પણ જેવો શ્વાસ આવતો જતો બંધ થઈ જાય ને પછી ભાર્યામ વિદ્યતિ તસ્મિન ગાય. એના પતિનું શબ જે ઘરમાં પડ્યું હોય મળદું, ત્યાં એની પત્ની એકલી નો જાય દીવે. એવું આ શ્લોકમાં લખ્યું છે. શંકરાચાર્ય ભગવાને ચરપટ પંજરિકા સ્તોત્ર બનાવ્યું, એનો આ શ્લોક છે. ગતિવતી વાયો દેહા પાય ભાર્યામ વિદ્યતિ તસ્મિન ગાય. એની સગી પત્ની ડરે છે, સંસારમાં સુખ નથી, હાલો. અને ભાગ્યની વાત છે, રાજાને વાલો એ રંક બનાવે, રંક ને રાજ દીધે, રંક ને રાજ દીધે. નસીબનો એ નસીબનો જોયા જેવો છે, નસીબનો જોયા જેવો છે. ભાગ્યની અંદર હોય ને તો રહે છે, ને તો ચાલુ જાય છે. આવ્યું હોય તો બ્રાહ્મણને સમજાવે છે, પણ સંન્યાસીની વાણી સમજ્યા નહીં અને બ્રાહ્મણે હઠ કરી. આપણે ત્યાં 4-5 વ્યક્તિ હઠીલા છે. બ્રાહ્મણ હઠ, રાજા હઠ, સ્ત્રી હઠ, બાળક હઠ, આ બધા હઠીલા છે. કોણાઠ પુત્રમ દેહી બલાદપી અપુત્રસ્ય ગૃહમ શૂન્ય. હે ઋષિ, હે સંન્યાસી, હે તપસ્વી, હે યતિ, મને ગમે એ રીતે દીકરાની પ્રાપ્તિ કરાવો, બસ બીજું મારે કઈ ના જોઈએ. લખ્યું છે પુત્રમ દેહી બલાદપી અને અપુત્રસ્ય ગૃહમ શૂન્યમ. અપુત્રસ્ય ગૃહમ શૂન્યમ સર્વે શૂન્ય દરિદ્રતા. જેના ઘરે દીકરો ન હોય ને એનું તો ઘર જ શૂન્ય હોય, પણ પૈસા ન હોય ને સર્વે શૂન્ય દરિદ્રતા. ગરીબ માણસને બધું શૂન્ય હોય. ઋષિએ કહ્યું ચિત્રકેતુર્ગત કષ્ટમ વિધિલેખ વિમાર્જનમ. એ બ્રાહ્મણ સમજી જાઓ, ચિત્રકેતુ નામનો રાજા હતો, એને વિધિના લેખમાં મેખ મારવાની વૃત્તિ કરી અને દુખી થયો હતો. તમે પુત્રનો હઠાગ્રહ કરો માં. બ્રાહ્મણ સમજે
યતો હઠેન યુક્તોસી. હવે જ્યારે હઠીલા બ્રાહ્મણને હઠ જોઈ અને સંન્યાસીએ કહ્યું લ્યો તો હવે તમારે ત્યાં દીકરો થશે. તસ્યાગ્રમ સમાલોક્ય ફલમ એકમ સદત્વાન ઇદમ ભક્ષ્યમ પત્ન્યા ત્વમ તત પુત્રો ભવિષ્યતિ. જોડીમાંથી એક ફળ કાઢીને આપ્યું અને કહ્યું કે આ તારી પત્ની ખાય એટલે એને જા દીકરો થશે. આત્મદેવે ફળ લઈ લીધું. હજી હમણાં જ કહ્યું હતું કે 7 અવતાર સુધી 7 જન્મ સુધી પુત્ર નથી, અને ઈ જ સંન્યાસીએ પાછું ફળ કાઢી આપ્યું અને કહ્યું જા દીકરો થશે. સાધુ સંત જતી જોગી જ્ઞાની વિદ્વાન આ બધા છે ને પોતાના તપ દ્વારા અહીંથી પુત્ર આપે છે, પોતાના તપ પરથી. તમે કહેશો કે એનું પ્રમાણ? હા, ચેલૈયો એનું પ્રમાણ છે. ગુરુ મહારાજને આશ્રમે બેસાડીને ચેલો પ્રસાદ લેવા ગયો ગામમાં ભિક્ષા માંગવા, અને શેઠાણીને ત્યાં પુત્ર નહોતો પણ દાન સારું એવું કર્યું એટલે ચેલાએ આશીર્વાદ આપ્યો. શેઠાણી રોતા રોતા દાન આપે છે. ચેલાએ પૂછ્યું કે આટલું બધું સુખ છે, તમે આટલું બધું દાન આપો છો ને રડો છો કેમ? કારણ કે મારે ત્યાં દીકરો નથી, એનું રડવું આવે. ચેલો કે જાઓ દીકરો થશે, અને ભિક્ષા લઈને આવ્યો ગુરુ મહારાજની પાસે. ગુરુ મહારાજે